ચલો માન્યું કે એસ્ટ્રોલોજી પ્રમાણે આપણે ઘરને સેટ કરીએ તો ડેફિનેટલી બહુ જ બધા પોઝિટિવ રિઝલ્ટ્સ આવતા હોય છે. પણ માની લો કે ફોરેન કન્ટ્રીમાં આપણને જોબ મળી અને આપણા હાથમાં એ નથી કે કયું ડેસ્ક આવશે કે કઈ દિશામાં આપણને બેસવાનો મોકો મળશે, કઈ દિશાને આપણે ફેસ કરતા રહીશું. સો જ્યારે પણ જોબમાં જઈએ છીએ તો આપણા સિટિંગ અરેન્જમેન્ટને લઈને હોય અથવા તો આપણે જ્યાં કામ કરીએ છીએ એની ઓફિસને લઈને હોય, કયા એવા એસ્ટ્રોલોજીકલ માર્ગદર્શન છે કે જે આપણને પોઝિટિવ રિઝલ્ટ લાવવા માટે મદદ કરી શકે? અત્યારે આ જે પ્રશ્ન પૂછ્યો એનો બહુ લાંબો જવાબ થાય, એટલે એક ટૂંકો જવાબ એ તમને સરળ આપી દઉં. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ બેઠા હોય, કારણ કે હવે અગ્નિખૂણામાં બેઠેલાનું રિઝલ્ટ અલગ આવે, ઈશાનમાં દિશામાં 10 દિશા છે, 10 જગ્યાએ બેઠેલા અલગ અલગ રિઝલ્ટ આવે. તો એનો એક સરસ ઉપાય એ છે કે તમે જે જગ્યાએ જોબ કરો છો એ જગ્યાએ માની લો કે તમારી પાસે ડ્રોઅર હોય. હવે માની લો કે તમે જોબ કરો છો તો તમારું પોતાનું ડ્રોઅર ના હોય, તો એ વખતે તમારા પર્સમાં તમારા કોઈ પણ પિતૃનો ફોટો મૂકો અથવા તો ડ્રોઅરમાં તમે પિતૃનો ફોટો મૂકો તો ચોક્કસ હું તમને એવું માનું છું કે તમને ત્યાંનું વાતાવરણ સપોર્ટ કરશે, અને વાતાવરણ સપોર્ટ કરશે તો તમને ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં.